આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર. બાવળના જાડામાં ગરજે, ડુંગરના ગાડામાં ગરજે, કણબીના ખેતરમાં ગરજે, ગામતણા પાદરમાં ગરજે, નદીઓની ભેખડમાં ગરજે, ગિરિયોની ગોહરમાં ગરજે, ઉગમણો આથમણો ગરજે, ઓરોને આઘેરો ગરજે. ઝવેરચંદ મેઘાણીની આ પંક્તિ સાથે કચ્છમિત્રના પહેલા પાને સતસવીર અહેવાલ છે. 891 સાવજ ગરજે. રાજ્યમાં 16મી સિંહ વસ્તી ગણતરી પૂર્ણ. 2020ની તુલનાએ 217 સિંહ વધ્યા. નમસ્કાર, હું ચિત્રા ચૌધરી. કચ્છમિત્રના પહેલા પાને એક અન્ય હેડલાઇનમાં શાળાઓ ઉઘડે એ પહેલા 22,000 શિક્ષકની ભરતી. મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને મંત્રીમંડળની બેઠકમાં જિલ્લા તાલુકાવાર શિક્ષકોની ખાલી જગ્યાઓ અંગે ચર્ચા કરાઈ. વિદ્યા સહાયક અને જ્ઞાન સહાયકો નિયુક્ત થયા. કમોસમી વરસાદમાં બાગાયતી, ધાન્ય, તેલીબિયાંમાં નુકસાનીનો સર્વે કરવાની તાકીદ. કચ્છમિત્રના અંદરના પાને હેડલાઇન છે: ભુજ નલિયા વચ્ચે પ્રવાસી ટ્રેન માટેનું પરીક્ષણ સફળ. ટૂંક સમયમાં વિધિવત રીતે ટ્રેન દોડતી થવાની સંભાવના. કચ્છમિત્રના છેલ્લા પાને ગરમીના સમાચાર. ભુજમાં 40.2 ડિગ્રીએ તાપનો પ્રભાવ યથાવત. પારો 3 ડિગ્રી ગગડતા અંજાર અને ગાંધીધામમાં આંશિક રાહત. હું મનોજ સોની. દિવ્ય ભાસ્કરની કચ્છ ભાસ્કર આવૃત્તિમાં સમાચાર છે કે અંજારની 13 જાહેર જગ્યાએ 14 લાખના ખર્ચે પેવર બ્લોક સીસીટીવી લગાડાશે. શાળા જાહેર જગ્યાઓ પાસે લોકો ઉકરડા ન બનાવે તે ઉદ્દેશ્યથી પાલિકાની કામગીરી. લોકોની માનસિકતા જ્યાં ત્યાં કચરો ફેંકવાની બદલાય તે માટે સ્વચ્છતાના સૂત્રો પણ લખાશે. અન્ય એક સમાચારમાં અંજારની પ્રથમ કોલેજને બહોળો પ્રતિસાદ. એડમિશન રજિસ્ટ્રેશનનો આંકડો 500ને પાર. કેજીથી પીજી સુધીનું શિક્ષણ અંગ્રેજી માધ્યમમાં પણ સરકારી ફીમાં ઉપલબ્ધ. વિરલ ઘટના. એસટી વિભાગ સાથે સમન્વય કરાયો. દિવ્ય ભાસ્કરની ગાંધીધામ આવૃત્તિમાં સમાચાર છે કે 30 MLD પાણીનો જથ્થો જ સપ્લાય થતા શહેરના છેવાડાના વિસ્તારો હજુ તરસ્યા. પાણીનો પોકાર. છેલ્લા 2 મહિનાથી ગાંધીધામ આદિપુરને પૂરતું પાણી મળ્યું જ નથી. સપ્તાહમાં પરિસ્થિતિ સામાન્ય થવાનો પ્રશાસનનો દાવો. 1 દિવસનો સપ્લાય બંધ કરવો પડ્યો. હું માનસી શાહ. સંદેશ સમાચાર સાથે. સંદેશના પ્રથમ પાને શ્રદ્ધાળુઓની પસંદગી પ્રક્રિયા પૂર્ણ. કૈલાશ માનસરોવર યાત્રાનો 5 વર્ષ પછી પુનઃ પ્રારંભ. 50 યાત્રાળુઓની 5 બેચ લિપલેખના રસ્તે અને 50 યાત્રાળુઓની 10 બેચ નાથુલાના માર્ગે માનસરોવર જશે. યાત્રા માટે 4024 પુરુષ અને 1537 મહિલાઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું. સંદેશના બીજા પાને ટુરિસ્ટો માટેના સમાચાર. ટૂર ઓપરેટર એસોસિએશન ઓફ કચ્છ દ્વારા ગ્લોબલ કચ્છ ફેડરેશન ચેરમેનનું સન્માન. કચ્છને ઇન્ટરનેશનલનો દરજ્જો મળે તથા કાર્ગો સર્વિસ મેળવવા માટે પ્રયત્નો. જેમ ફ્લાઇટની સંખ્યામાં વધારો થશે તેમ હજી ભાડા ઘટશે તેવો આશાવાદ. વધુ એક સમાચાર સંદેશના અંદરના પાને. સોફ્ટવેરમાં વિગતો અપલોડ કરાતા પ્રોપર્ટી ટેક્સ ભરવાની માહિતી મળશે. નવી મિલકતોની આકારણી માટે સેલ્ફ એસેસમેન્ટ મોડ્યુલ અમલમાં મુકાશે. ઇન્સ્પેક્ટર વિઝિટ કરીને માહિતી ખરાઈ કરે જ પછી ટેક્સની રકમ ફાઇનલ થશે. હું જયેશ રાવલ. ગુજરાત સમાચારના પહેલા પાને સમાચાર છે.
છત્તીસગઢમાં સુરક્ષા દળોનો સપાટો, ટોચના કમાન્ડર સહિત 27 નક્સલીઓ ઠાર, રાજ્ય પોલીસનો એક જવાન શહીદ અને કેટલાકને ઈજા. છત્તીસગઢમાં નક્સલવાદીઓનો સફાયો કરનાર સુરક્ષા દળો પર મને ગર્વ છે. વડાપ્રધાન મોદી. મૃત્યુ પામેલા સીપીઆઈ માઓવાદના જનરલ સેક્રેટરી બસવા રાજુના માથે ₹1.5 કરોડનું ઇનામ હતું. ગુજરાત સમાચારની કચ્છ આવૃત્તિમાં અંદરના પાને હેડલાઇન છે, ધોરીમાર્ગો પર મીઠું અને કાંકરી ઢોળાતી હોવાથી અકસ્માતનો ભય. માધાપર ઝાંસી કી રાણી સર્કલ પાસે વધુ એક વખત મીઠું ઢોળાતા દ્વિચક્રીય વાહનો સ્લીપ થયા. ભુજ ખાવડા ધોરીમાર્ગે નાના વાહન ચાલકો ત્રસ્ત. ગુજરાત સમાચારમાં અંદરના પાને વધુ એક હેડલાઇન. કચ્છમાં એનસીડી જાગૃતિ અને તપાસણી અભિયાન શરૂ કરાયું. જિલ્લા પંચાયત કચ્છ દ્વારા વિશ્વ હાઇપર ટેન્શન દિવસની ઉજવણી. શરીરનું વજન સામાન્ય જાળવી રાખવું, તણાવથી બચવું, તમાકુનું સેવન ટાળવું, તબીબોની શીખ. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર